કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે કે અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં। સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં। અત્યારમાં તો જુઓ મેં નાહી ધોઈને પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોરા પણ કરી લીધા છે અને અત્યારમાં તો હું વાડીએ છું જો કે તમને બધાને ખબર જ હશે। અને અહીંયા જો મેં બધું કામ કરી નાખ્યું છે અને અમિતાભાઈ અત્યાર સુધી ઓલા પણ હતા જીસીબી અમારે હાલે છે ત્યાં કમિતાભાઈ। તો મારે પણ હવે એના જવું છે, હવે થોડુંક શૂટિંગ કરી વાળવી। આજે આખો દી સમય તો નહોતો રહ્યો અને અહીંયા જો આ બધા લારીને હું સનેડો લારીને એવું બધું પીડ્યું છે। અમારે છપલા તો પહેરાતા નથી કારણ કે મને જોવા કેવું થઈ ગયું છે, વાગ્યું છે। હું હમણાં તમને કહું મને કેવી રીતે વાગ્યું। અને આ જો મેં કાલે મરચાં ને એવું બધું તોડી વાળ્યું છે અને નીણ ને એવું બધું પીડ્યું છે। હા આપણે વાડી બાજુ એન્ટર થાવી છીએ। હવે આપણે નિરાતે હાલતા થઈ જાવી છીએ। અને અહીંયા જો જેમ કે હું તમને કહું કે હું પ્રમદીના બ્લોકમાં કેમ નથી આવી। પ્રમદીના બ્લોકમાં આમ એવી ઘટના ઘટી ગઈ હતી ને મારે કે બ્લોકમાં આવવાનો આમ સમય જ નહોતો રહ્યો કારણ કે જો તે દિવસે ને અમારા આ બધી રેવાડ એ બધી હળગી ગઈ હતી અને આ જો હાંઠિયું ભાર્યું છે। તે દી મારા મમ્મી ને હું જો ખાલી વાડી હતા અને મારા પપ્પાની તો બધા બહાર ગયા હતા। તે બંને થઈને તો કાંઈ થયું તો ને પછી બધા જરીક માણસો આવી ગયા એમ થતું ગયું અને આ જો બધું ચોખ્ખું થઈ ગયું છે। અને આ બાજુમાં તમારે તળાવ છે અને અહીં કૂવો છે, જેમ કે તમને બધાને ખબર જ છે, મેં તમને એક દિનના વિડીયોમાં બતાવ્યો તો કૂવો। અને આમ જો જીસીબી હાલે છે ના આપણે જવાનું છે અને આ જો આ બધું એવું હળગી ગયું હતું અહીંથી તે છેલ્લા સુધી અમારે બધું એવું થઈ ગયું હતું। એટલા કારણે હું તે દિવસે બ્લોકમાં નથી આવી અને આ બાજુ જો આવું બધું થઈ ગયું છે। અને તેથી હું તમને અત્યારમાં કહું કે મેં તમને અત્યારમાં જેમ કે કીધું આ બધું જો આ દંડો ના બધું થઈ ગયું છે ને દંડો ગરમે ગરમ હું ને મારા મમ્મી દંડો મારા પગમાંથી આવ્યો તે પગમાંથી બરફોલાને પડી ગયું છે એટલે બહુ વાંધો તો આવ્યો નથી એટલો બધો। અને મારા પપ્પાની બધા જો આમ હરખું કરતા હતા ને ત્યાં બાવળિયાનું બધું પછાડી દીધું છે, જીસીબી આવ્યું છે। હવે આપણે જરીક ના જાવી જોકે મારથી ને એટલું બધું હલાતું તો છે નહીં તોય પણ આપણે નિરાતે હાલા જ આવી। અને જો હું આને વચ્ચેથી હાલું છું, મારી મમ્મી જો આમ નીણ વાઢે છે અને આ બાજુ આ જરીક હું આગે હાલું છું, હમણાં તમને બધું બતાડું। આ જો આ બધું ચોખ્ખું થઈ ગયું હતું। અમારી તો વાડ હળગી હતી, હારવાર બાજુવાળાની પણ હળગી હતી વાડ। અને અહીંયા જો અમારી ઝૂંપડી છે જેમાં ટીસી ને એવું બધું છે, જોકે કાંઈ વાંધો તો આવ્યો નહોતો એટલે બહુ પ્રોબ્લેમ થઈ નથી। અહીંયા જો આવું બધું છે અમારે ટીસી ને એવું અને આ બધું જો આમથી છેટ આમ સુધી બધું અને આમ જો ઢોર ચરે છે મામીની વાડીમાં અને આમાં જો જીસીબી હાલે છે, તમને જો કે જરીક બતાતું છે। અને આ અમારી વાડીનો બીજો કૂવો છે જે ભરેલો તો છે નહીં, અમે આમાં બધો કચરો નાખી છીએ। આ જો વાયરનું તો આવું જ થઈ ગયું હતું કાંક। જો જીસીબી હવે હાલે છે ને હવે આપણે ત્યાં પહોંચવામાં તો છવી। મારા પપ્પા ને મારા કાકા ને બધા તમને જરી બતાતા હશે।
અને અહીંયા જો આ ટીસી, અહીંયા લીમડો અને એવું બધું હતું. અહીંયા જો આપણે જીસીબી હાલે છે ત્યાં પહોંચી ગયા છે. અને આ બધું જો આ બધું સાફ થઈ ગયું હતું. અને જો જીસીબી હાલે છે, અમે પાળો ચડાવી છે એવી, કારણ કે અમારે ત્યાં છે ને ઢોરને એવું ના આવે ને એટલા માટે પાળો ચડાવી છે એવી. અને અમારા કાકાની બધા જો આવ્યા હતા અમારી વાડીએ. જો કે અશુ કાકા છે ને 2 દીથા ને ઇન્દબા કાકા 2 દીથા, 2 વાડીએ ને વાડીએ જ છે. જો કે આવું બન્યું ત્યાં તો એ વાડીએ ને વાડીએ જ રહે છે, કારણ કે અમારી હારી. અને જો જીસીબી હાલી રહ્યું છે. જીસીબી આજે તો આમ ચેટ સુધી જો આવડા લીમડો બતાય ત્યાં સુધી જગી ગયું હતું બધું અમારે તો. જો મારા કાકા કહે છે કે અહીંયા સરખું કરો એમ. અને અહીંયા જો આવું બધું ચોખ્ખું થઈ ગયું છે ને આ અમારી આખી વાડીનો વ્યૂ છે. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને જેમ કે મારા મમ્મી બતાડ્યા હતા તમને, એ હવે જો એને વાટી નાખ્યું છે ને એ વાટીને હવે જાય છે વાડીએ. વાડીએ તો નથી જતા પણ એ ઓલામાં ભરે છે બધું. તો અહીંયા હું તાજો વખતની વાડીએ જ નથી આવી, પણ અહીંયા તો જોવું બધું જીસીબીને એવું બધું શરૂ છે. અને હવે આ બાજુ જરીક આપણે જાવી કેટલું ઓલું થયું છે. જોકે મેં તો તેડી જોઈ જ લીધું હતું એટલું બધું થઈ ગયું છે. હવે તમને હું બતાડું. અને આજ સવારના તો આ બધા જો પાળો કરતા હતા. આજ સવારમાં તો ઘડીક કે સ્કૂલે જવાનું છે, ઘડીક કે સ્કૂલે નથી જવાનું. ઘડીક ગયા હતા સ્કૂલે, પાછા લઈ આવ્યા હતા. ને પછી તો હું તો આનંદીના ઘરે ગૌણ થઈ હતી, એટલે હું તો ના જમવા ગઈ હતી. અને અહીંયા જો આ પાળું ચડાવી દીધું છે. આ બધું જો બાવળિયા કાઢ નાખ્યા છે. અહીંયા પણ જોવું, જો કે આ અમારી વાડીની છેલ્લી બવડી અહીંયા હતી. અમારી વાડીમાં 3 બવડીયું છે. અને અહીંયા જો આ બધોય ખાડો કરીને અહીંયા જો પાળો ચડાવી દીધો છે આવડો આ બધોય. જો કે હજી છેઠ સુધી ચડાવવાનો છે. અને અહીંયા જો બોવડિયું બધું કાપી નાખ્યું છે. અને અમારું તો હારોર થઈ ગયું હતું. હારોર છે ને બીજાની વાડીમાં પણ પહોંચી ગયું હતું. અમને ખબર નહોતી રહી કે કેવી રીતે થયું હતું આવું બધું. અને આમ જો કેવું બધું થઈ ગયું, સાવ ચોખ્ખું થઈ ગયું છે. આ ઢોર ન આવે ને એટલા માટે જો મારા પપ્પાની બધું આવું કરે છે. અને અમારી વાડીમાં હવે કાંઈ ઝાઝું એટલું બધું રહ્યું નથી. આ જરીક મકાઈ ને ઝાર ફાઇનલી ગાઈસ આપણે વાડીએ આવ્યા હતા. અને હવે થોડી ભૂખ પણ લાગી ગઈ છે. અને મેં મીતાને કીધું મેં ભાગ કાપ્યો છે, તે મીતાએ એમ કીધું કે પપ્પા ભાગ લાવ્યા છે. અને મેં તો જો કોપરિંગને એવું લઈ લીધું છે. તો ફરીને જ પાછા કોપરિંગ ખાઈને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાએ બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. કૃષ્ણાએ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે ને અત્યારે હું માળા બનાવીને લઈ આવી છું. કે અત્યારે મેં કર્યું છે, કાલે મેં ભવાની હોટલમાં જમવા ગયા હતા, એ તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે. અને મારા દાદા ઘંટી યાદ આવ્યા છે. કા દાદા? ઓળખાતા નહીં પણ તમે દાદા. ઠીક, હા લોટ તો. અને મારા બા બેઠા છે. અને મારા ફઈનો ફોન આવ્યો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. અત્યારે અમે ભવાની હોટલમાં આવી ગયા છે જમવા માટે. અત્યારે અમે હોટલમાં જમવા આવ્યા હતા ભવાની હોટલમાં. અને અમે ઢોસો કટિંગ કરે છે અને મંચુરિયમ છે, સાસ છે. કાધોળી કાતનું જમવા આવી ભવાની હોટલમાં આવી છો. ઠીક, શું ખાવાનું છે? ઠીક, થોડી ઢોસો ખાશો? એ તો તને જ ખાવો. ભાજી ખાશો? ઠીક,
હેતરનું તને ભાજી ભાવે કે ઢોસો ભાવે? બે ભાવે. ઠીક. અત્યારે અમે જમી તો લીધું છે ને અત્યારે અમે બહાર જાવી છીએ. ક્યાં તો અમને આ માછલી જોવા મળી ગઈ. કેટલી મસ્ત. અત્યારે અમે બદામ શેક પીવા આવ્યા છીએ. બદામ શેક ની લારી ઉભા છે. અત્યારે બદામ શેક આવી ગયો છે. તેમાં પીવાનો છે. ચાલો બધે પી લેવી. પેલા અમારે તો ફોટો પાડવાનું બહુ બધા. તો અમે તો પેલા બદામ શેક પી લઈએ પછી મળીએ. તો કન્ટિન્યુ બ્લોગ માટે બન્યા રહીજો. અત્યારે બદામ શેક તો પી લીધો છે ને ગોલો ખાવા આવી ગયા છે. કાતરનો ગોલો ખાવા આવ્યો છે ને થોડી બધા ગોલો ખાવા. આવો કા ગોલો છે. જે અમારે ડોડાનું શાક કરવાનું છે તે તમે રેસીપી બતાવશો ડોડાનું શાકની. અત્યારે તો બધું કટિંગ કરે છે. શું કટિંગ કરશે થોડી? ના ટમેટું બાકી છે. ડોડા તો બફાઈ ગયા છે. અત્યારે બધું કટિંગ તો થઈ ગયું છે ને આપણે જોવી ક્યાં સુધી પહોંચ્યું છે. આમાં ડોડા છે. આમાં શું છે થોડી? મરસાની નાદુન પેસ્ટ. ઠીક. અને આ ડુંગળી ને ટમેટા. અને આમાં તેલ નાખ્યું છે. હવે તેલ મેકે છે. મસાલો બધો તૈયાર થઈ ગયો છે. એમ અમારું રસોડું કાંક આવું છે. નાનું અમથું છે. હવે રાઈ નાખી દીધી છે. વઘાણ ક્યાં નાખવાનું છે થોડી? રાઈ ફૂટી જશે. વઘાણ નાખું છું. રાઈ ને ફૂટી ગઈ ડુંગળી નાખું છું. શું નાખશે થોડી? મરસાની નાદુન પેસ્ટ. અમે તો કાંક આવી રીતે ડોડાનું શાક બનાવી. તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટમાં કહી દેજો. હવે ટમેટા નાખી છે. હવે ટમેટા ડુંગળીને ઉછળી જાય પછી ડોડા નાખવાના છે. થોડી કેટલીક વાર છે હવે? હજી વાર છે. આ મીઠું નાખે છે. હવે હળદર નાખે છે. પાણી નાખે છે. મસ્ત વાસ આવશે થોડી. તમને બધાને કાંઈ વાસ નહીં આવતી, મને જ આવે છે. તમને આવતી હોય તો કોમેન્ટમાં કહી દેજો. હવે ડોડા નાખે છે થોડી. કેટલી મસ્ત વાસ આવે. અમે તો ડોડાનું શાક આવી રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કહી દેજો. અને થોડી હું ખડખડ કરશો? એ શું છે? આ ચોખાનો લોટ છે. એનું શું બનાવવાનું છે? સિંગ ભજીયા કાલ બનાવવાના. કાલ સિંગ ભજીયા બનાવવાના છે. કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈ માં. તો બાય બાય.